જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહો ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે. તેની શુભ અને અશુભ અસર મેષથી મીન સુધીની 12 રાશિઓ પર પણ પડે છે. હિંમત, બહાદુરી, શક્તિ અને ઉર્જા માટે જવાબદાર ગ્રહ મંગળ 2-3 એપ્રિલે સવારે 8:52 કલાકે પોતાની રાશિ બદલીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોનો સેનાપતિ મંગળ 1 મહિનાથી વધુ સમય સુધી આ રાશિમાં રહેશે અને 1 જૂને મેષ રાશિમાં સંક્રમણ કરશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર મંગળનો મીન રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે અને જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૃષભ રાશિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 1 જૂન સુધી આ રાશિમાં રહેશે. મીન રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના લોકોને શુભ ફળ મળશે. જે લોકો વિદેશથી સંબંધિત વેપાર કરે છે તેમને નફો મેળવવાની તક મળશે. વિદેશી કંપનીઓમાં કામ કરનારાઓને કામમાં સફળતા મળશે. આટલું જ નહીં, આર્થિક લાભની તકો પણ આવશે. મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર સારું સાબિત થવાનું છે. 23 એપ્રિલે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં નવી નોકરીની શોધમાં રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યું છે અથવા કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યું છે તો સમય અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને કાર્યમાં સફળતા મળશે. 23 એપ્રિલથી 1 જૂનની વચ્ચે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવાની સંભાવના છે. કર્ક રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિવાળા લોકોને મંગળ મીન રાશિમાં પ્રવેશવાને કારણે સાનુકૂળ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનાવવામાં સફળતા મળશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. વિદેશમાં કે ઘરની બહાર શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. તમે તમારી યોજનાઓને અમલમાં મૂકીને સફળતા પ્રાપ્ત કરશો. તુલા રાશિ મંગળના ગોચરથી તમારી બહાદુરી અને હિંમત વધતી જણાશે. તુલા રાશિના જાતકોને મીન રાશિમાં મંગળના ગોચરથી વિશેષ લાભ થશે. જો તમે વ્યવસાય અથવા કારકિર્દીમાં જોખમ લેવાનું વિચારી રહ્યા છો તો તમે તેને લઈ શકો છો. નોકરિયાત લોકો જો નવી નોકરી શોધી રહ્યા હોય તો આ સમય ઘણો અનુકૂળ છે. આ સમય પ્રગતિની સંભાવના છે. જો કે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. વૃશ્ચિક રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળના સંક્રમણને કારણે આ સમયગાળા દરમિયાન તમને અદ્ભુત ઉર્જા જોવા મળશે. તમે તમારો પ્રભાવ વધારવામાં સફળ થશો. આ સમય દરમિયાન તમને કોઈ મોટું કામ મળી શકે છે. તમે તમારી બહાદુરી અને હિંમતના બળ પર કામ કરશો અને પડકારોને પાર કરી શકશો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. ધનરાશિ મીન રાશિમાં મંગળનું રાશિ પરિવર્તન ધનુ રાશિના લોકો માટે સુખદ પરિવર્તન લાવશે. લેવડ દેવડ કે વેપાર વગેરે સાથે જોડાયેલા લોકોને આ સમયે ફાયદો થશે અને કમાવાની નવી તકો મળશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન ઘણી યાત્રાઓ ફાયદાકારક બની શકે છે. શિક્ષણ અને સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકોને નવા અનુભવો મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.